ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ आप्यायन्तु ममाङ्गानि ॐ आप्यायन्तु ममाङ्गानि ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुः 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 श्रोत्रमथो बलमिन्द्रियाणि च श्रोत्रमथो बलमिन्द्रियाणि च श्रोत्रमथो बलमिन्द्रियाणि च श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् सर्वं ब्रह्मोपनिषदम् सर्वं ब्रह्मोपनिषदम् सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् माहं ब्रह्म निराकुर्याम् माहं ब्रह्म निराकुर्याम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् मा ब्रह्म निराकरोत् मा ब्रह्म निराकरोत् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्तु निराकरणं मे अस्तु अनिराकरणमस्तु निराकरणं मे अस्तु अनिराकरणमस्तु निराकरणं मे अस्तु अनिराकरणमस्तु निराकरणं मे अस्तु तदात्मनि निरते तदात्मनि निरते तदात्मनि निरते तदात्मनि निरते य उपनिषत्सु य उपनिषत्सु य उपनिषत्सु य उपनिषत्सु धर्मास्ते मयि सन्तु धर्मास्ते मयि सन्तु धर्मास्ते मयि सन्तु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु ते मयि सन्तु ते मयि सन्तु ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्तु निराकरणं मे अस्तु अनिराकरणमस्तु निराकरणं मे अस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु
સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદાશિવ સમારંભા શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતા વંદે ગુરુ પરંપરા. શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. નિધયે સર્વ વિદ્યાનાં વિષયે ભવરોગિણાં ગુરવે સર્વલોકાનાં દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ નમઃ પ્રણવાર્થાય શુદ્ધ જ્ઞાનૈકમૂર્તયે નિર્મલાય પ્રશાંતાય દક્ષિણામૂર્તયે નમઃ. કોઈ પણ પ્રકારનો જ્યારે આપણે પ્રારંભ કરીએ તો એ પ્રારંભમાં આપણે મંગલાચરણ કરીએ. મંગલાચરણ 3 પ્રકારે કરવામાં આવે. ક્યાં તો ઈશ્વરનું સ્મરણ કરીએ, ક્યાં ગુરુનું સ્મરણ કરીએ, અથવા એમને નમસ્કાર કરીએ, અથવા તો વસ્તુ જે તત્વ જે છે, સ્વરૂપ જે છે એ સ્વરૂપનું ચિંતન કરીએ, પ્રણામ કરીએ, સ્મરણ કરીએ, એને મંગલાચરણ કહેવાય. તો મંગલાચરણ શાના માટે કરવાનું? કોઈ પણ પ્રયત્ન, કોઈ પણ કર્મ હોય, કોઈ પણ કર્મ હોય એમાં 3 પરિબળ કામ કરે. પહેલું પરિબળ છે યત્ન. યત્ન એટલે કે આપણો પોતાનો પ્રયત્ન. આપણે કેટલો પ્રયત્ન કરીએ છીએ એ એમાં જરૂરી છે. પ્રયત્ન આપણે કરીએ પણ સાથે સાથે એમાં કાળ પણ જરૂરી છે. આપણે ગુજરાતીમાં કહીએ ને, ઉતાવળે આંબા પાકે નહીં. હું આંબો રોપું, બીજે દિવસે એમાં મોર બેસે, ત્રીજે દિવસે કેરી આવે નહીં. એટલે આપણો પ્રયત્ન તો હોય, પણ પ્રયત્નની સાથે સાથે કાળ પણ એટલો જ મહત્વનો. જો વેદાંતમાં તો કાળ અત્યંત મહત્વની વસ્તુ છે. ગીતામાં ભગવાન બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે, કાલે આત્મની વિંદતી. ભગવાન બહુ સુંદર કહે છે, કાલે ન. ત્રીજી વિભક્તિ છે કાલે ન. તો પાણીની મુનિ વ્યાકરણમાં સમજાવે છે કે આ કાળને લગતું જે હોય, પછી વર્ષ હોય, માસ હોય, એની સાથે તમે દ્વિતીય વિભક્તિ પણ લગાવી શકો અને ત્રીજી પણ લગાવી શકો. પણ જ્યારે દ્વિતીય વિભક્તિ લગાવવામાં આવે તો એક ચોક્કસ નિયત કાળ બતાવે. માસમ સમાપયતિ એટલે શું થયું? એ મહિનામાં પૂરું જ થાય તો જ દ્વિતીય વિભક્તિ કહેવાય. એટલે નિશ્ચિત કાળ હોય તો દ્વિતીય વિભક્તિ લાગે. કાળ ને લગતો કોઈ પણ શબ્દ હોય, પણ ધારો કે વસ્તુ સમાપન તો થવાની છે પણ કાળ નિશ્ચિત નથી, તો કે દ્વિતીય વિભક્તિ નહીં લાગે. જો એટલા માટે આ વ્યાકરણ ભણવું એટલું જ જરૂરી છે. તો કે ધારો કે વસ્તુ પૂરી તો થશે જ, સમાપન તો થવાનું જ છે, પણ એનો કાળ અનિશ્ચિત હોય તો દ્વિતીય વિભક્તિ નહીં લગાવવાની. તો કે તો કઈ વિભક્તિ લગાવવાની? તૃતીય વિભક્તિ. કાલેન આત્મને વિંદતી. એના આત્માની પ્રાપ્તિ થશે, આત્મજ્ઞાન થશે. જેમ પેલા કોલેજમાં જાય
કોલેજમાં જાય ને પરીક્ષા આપે 3 વર્ષમાં પેલું બીએસસી નું સર્ટિફિકેટ મળી જાય. જો સમજો, એમબીબીએસ માં ગયો, 5-5.5 વર્ષે એને એમબીબીએસ થવાનો હોય તો કાર્ડ નિશ્ચિત છે. એ વેદાંત આપણે ભણીએ એટલે આપણને શું લાગે કેટલા વખતમાં પૂરું થાય? ભગવાન કહે છે કાલે આત્મજ્ઞાન થશે, પણ એનો કોઈ નિશ્ચિત કાળ નથી. જો આ સમજવા કે કેમ નિશ્ચિત કાળ નથી? એ શક્ય નથી. દરેકની પ્રકૃતિ અલગ અલગ છે, દરેકના સંસ્કાર અલગ અલગ છે, દરેકનો ભક્તિભાવ અલગ, એકાગ્રતા અલગ. તો દરેક વ્યક્તિ માટે સમય પણ કેવો હશે? અલગ જ હોવાનો. ગીતામાં ભગવાન સ્પષ્ટ શબ્દોમાં જ કહે છે, સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતિ જ્ઞાનવાન અપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. દરેક મનુષ્ય, દરેક પ્રાણી કોને સમર્પિત છે? યાન્તિ એટલે સમર્પિત છે. કોને? પ્રકૃતિને. અને જ્યાં સુધી આ પ્રકૃતિ છે એના પર તમે વિજય નહીં મેળવો ત્યાં સુધી આ બ્રહ્મ જ્ઞાન થવું અશક્ય છે. અને ભગવાન કે છે, જો પ્રકૃતિ કોને કહેવાય? એટલે શંકરાચાર્યજી કહે છે પૂર્વજન્મની કૃતાની કર્મ. પૂર્વજન્મમાં જે આપણે કર્મ કર્યા એ કર્મના આપણા મન પર સંસ્કાર પડે. એ જે સંસ્કાર જે પડ્યા છે એ વર્તમાન જન્મમાં જે પ્રગટ થાય એને પ્રકૃતિ કહેવાય. જન્મો જન્મથી અનેક યોની આપણે ધારણ કરી છે, અનેક પ્રકારના કર્મ આપણે કર્યા છે. એ બધાના આપણા પર શું છે? સંસ્કાર. એ સંસ્કારમાંથી વર્તમાન જન્મમાં જે પ્રકટ થાય જેટલા સંસ્કાર એને શું કહેવામાં આવે? પ્રકૃતિ કહેવામાં આવે. અને પ્રકૃતિ પ્રગટ કેવી રીતે થાય છે? કે આપણા રાગ અને દ્વેષ રૂપે. એટલે ભગવાન કહે છે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ રાગ દ્વેષ વ્યવસ્થિત. કોઈ પણ મનુષ્ય હોય એ પોતાના રાગ દ્વેષથી મુક્ત નથી. દરેકને ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્ય અધિષ્ઠાન. ઇન્દ્રિયની દ્રષ્ટિએ, મનની દ્રષ્ટિએ, ભાવનાઓની દ્રષ્ટિએ, બુદ્ધિની દ્રષ્ટિએ, જ્ઞાનની દ્રષ્ટિએ પણ શું હોવાના? રાગ દ્વેષ હોવાના જ છે. તો ત્યાં ભગવાન એવું નથી કહેતા કે આ ખરાબ છે. જો સમજો, સંસ્કાર હોય, પ્રકૃતિ હોય કે પછી રાગ દ્વેષ હોય, એમાં ખરાબ છે એવું ભગવાન કહેતા નથી. ભગવાન કહે છે આ દરેકની પ્રકૃતિ છે, આ દરેકના પોતાના રાગ દ્વેષ છે. જો આજે પેલો છોકરો 10માં પાસ થાય ને એટલે બધા આજે મા બાપ શું કરે? એપ્ટિટ્યુડ ટેસ્ટ કરાવે. કેમ? આપણે ગુજરાતીમાં બહુ દેશી શબ્દમાં કહે ને એપ્ટિટ્યુડ એટલે વલણ. એપ્ટિટ્યુડ એટલે શું છે? એનું મનોવલણ, ઢળણ એને કહીએ. એટલે કે કઈ બાજુ ઢળી શકે, કયા વિષયમાં એને રુચિ છે. બીજા રુચિ એન્જિનિયરિંગમાં હોય અને પછી મા બાપ ડોક્ટર હોય એટલે પેલા પણ શું બનાવે? પછી ડોક્ટર બનાવી દે. અરે ભાઈ તું ડોક્ટર નહીં બનાવે હોસ્પિટલ કોણ ચલાવવાનું? જો વિચાર. પણ એને રુચિ છે કે નથી એ તો તમે જુઓ. ભગવાન કે છે આ દરેકની પ્રકૃતિ છે જ. તો કે ભગવાન જો આ બધું છે ને પ્રકૃતિ છે, સંસ્કાર છે, અને સંસ્કારને અનુરૂપ સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતિ. પોતાની પ્રકૃતિને અનુરૂપ જ જો દરેક જણ વર્તન કરતા હોય તો, અને તમે જ કહો છો બધા પ્રકૃતિને સમર્પિત છે, તો પછી એનો નિગ્રહ કરવો જ કેમ? નિયંત્રણ કેવી રીતે કરવાનું? એટલે ભગવાન કહે છે બે જ વસ્તુ. જો આ સમજો, ભગવાન અહીંયા બે સ્પષ્ટતા કરે. એક તો દરેકની પ્રકૃતિ છે એટલે કે દરેકના રાગ દ્વેષ છે જ. બીજી ભગવાન સ્પષ્ટતા એ કરે છે કે આ રાગ દ્વેષ છે ખરા, એમાં કોઈ સારી ખરાબ વસ્તુ નથી, પણ તયોહો વશમ ન આગત. એને વશમાં થવાની જરૂર. આપણે એમાં ઉમેરી શકીએ વશમાં થવાની જરૂર નથી. એનો અર્થ એવો નથી કે આજથી મને ભીંડા ભાવે એટલે છોડી દેવાના ભીંડા. વશમાં નહીં આવવું એટલે કે જે રાગ દ્વેષ આપણને અધર્મ કરાવે, ધર્મનું ઉલ્લંઘન કરાવનારા રાગ દ્વેષ છે, એને વશમાં થવાની જરૂર નથી. એને ના પાડતા આપણને આવડવું જોઈએ. આને નિગ્રહ કહેવાય, આને નિયંત્રણ કહેવાય.
જે રાગ દ્વેષ તમારી પાસે ધર્મનું ઉલ્લંઘન કરાવતા નથી એનું તમે પાલન કરતા રહો, કોઈ વાંધો નથી. પણ જ્યારે એ જ રાગ દ્વેષના દબાણમાં આવીને આપણે અધર્મ કરીએ, અસત્યનું વચન કરીએ, કપટ કરીએ, ત્યારે આપણે આપણા પોતાના રાગ દ્વેષ પર એટલો નિગ્રહ હોય, એટલો નિયંત્રણ હોય કે અસત્ય વચન આપણે ન કરીએ. એનો અર્થ શું છે? વેદાંત અધ્યયન કરીએ પણ દરેકને પોતાની પ્રકૃતિ છે, પોતાના રાગ દ્વેષ છે, અને જ્યાં સુધી એ પ્રકૃતિ પર નિયંત્રણ આવે નહીં, રાગ દ્વેષ પર નિયંત્રણ આવે નહીં, ત્યાં સુધી આ બ્રહ્મ જ્ઞાનનો પ્રારંભ થતો જ નથી. બીજા અધ્યાયમાં પણ ભગવાન એ જ કીધું, રાગ દ્વેષ વિયુક્તૈ વિષયાન ઇન્દ્રિયૈશ્ચર આત્મવશ્ચેર વિધેય આત્મા. આ ઇન્દ્રિય, મન, બુદ્ધિ કેવા હોવો જોઈએ? આત્મવશ હોવા જોઈએ. પ્રસાદમ અધિગચ્છતિ. જો આ સમજો, ગમે ત્યાં જાવ ને ગોળ ફરીને આ જ આવશે. આ સમજ, પ્રકૃતિની ચર્ચા કરો, રાગદ્વેષની ચર્ચા કરો, પણ છેવટે આ જ છે પ્રસાદ. પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતિ. તમારું મન પ્રસન્ન હશે તો બ્રહ્મ જ્ઞાન થતા ભગવાન કે છે આસુ પર્યવ. આસુ એટલે શીઘ્ર, તત્કાળ છે. પણ મુશ્કેલી શું છે? આપણું મન પ્રસન્ન રહી શકે? ગરમી પડે ને તોય દુઃખી થાય, ઠંડી પડે તોય દુઃખી થાય. સમજો, મનની પ્રસન્નતા, જ્યાં સુધી તમારું મન પ્રસન્ન નહીં રહે ત્યાં સુધી આ બ્રહ્મ જ્ઞાન થવાની કોઈ શક્યતા નથી. અને મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ તો આપણે સતત આંતરિક સંઘર્ષમાં જીવીએ છીએ. સતત આપણે શામાં જીવીએ છીએ? આંતરિક સંઘર્ષમાં. કર્મની દ્રષ્ટિએ સંઘર્ષ, ભોગની દ્રષ્ટિએ સંઘર્ષ, સંબંધોની દ્રષ્ટિએ સંઘર્ષ. આપણું જીવન જ એક શું થઈ ગયું છે? સંઘર્ષ બની ગયું. આ સંઘર્ષ, જે આંતરિક સંઘર્ષ જેટલો ઓછો થાય એટલું તમારું મન પ્રસન્ન રહે. જો આ સમજ, આ બહુ સ્પષ્ટ છે, આમાં કોઈ તમે કશું કરી શકો નહીં. જેટલે તમારો આંતરિક સંઘર્ષ ઓછો હોય એટલું જ તમારું મન પ્રસન્ન રહે. પણ સતત આપણે શું કરતા રહીએ? અત્યારનો જ એમ નહીં, અત્યારે ગરમી ઠંડી પડી એમ નહીં, બાળપણથી આપણે વિચાર કરવો પડે. એટલે બાળપણમાં આપણે એવી એવી પરિસ્થિતિમાંથી પસાર થયા હોઈએ જે પરિસ્થિતિઓને આપણા મન પર અસર પડેલી છે, અને એ જ પરિસ્થિતિ આપણા મનમાં જે અસર પાડી ગઈ છે એ જ પછી પ્રગટ થતી રહેતી. એટલે દરેક વ્યક્તિનું જે વર્તન અલગ અલગ હોય, અનેક પ્રકારના વિચિત્ર વર્તન આપણે જોઈએ. એનો અર્થ થયો કે બાળપણમાં કંઈક એવું છે. જો સમજો, અને એટલે ભગવાને કેવું પડ્યું, કાલે ના આત્મનિવિંદતિ. નિશ્ચિત કાળ કોઈને માટે નથી. દરેકના પૂર્વજન્મના સંસ્કાર અલગ છે, પ્રકૃતિ અલગ છે, દરેકનો આ જન્મમાં પણ ઉછેર અલગ અલગ છે, દેશ અલગ છે, કાળ અલગ છે, માતા પિતા અલગ છે, વાતાવરણ અલગ છે. તો પછી આત્મજ્ઞાન ન થાય એવું ભગવાન કહેતા નથી, પણ કોઈ નિશ્ચિત કાળ એને માટે છે જ નહીં. અને જેને અનિશ્ચિત કાળ હોય, જો સમજો, બે વસ્તુ થઈ. આત્મજ્ઞાન માટે એક તો અનિશ્ચિત કાળ છે, એને ધીરજની જરૂર પડે. આપણા રાગ દ્વેષ છે એના પર નિયંત્રણ મેળવવા માટે પણ આપણે આત્મબળની જરૂર પડે. અને એટલા માટે કહેવામાં આવે, કાળ પણ એક મહત્વનું પરિબળ છે. કોઈ પણ કર્મની સિદ્ધિ માટે કાળ પણ શું છે? મહત્વનું પરિબળ છે. વેદાંત માટે કાળ પરિબળ છે મહત્વનું. જો એટલા માટે આપણે એવું માનીએ કે આશ્રમમાં જઈને 15 દિવસ સેવા કરી, હવે તો સેવા કરી આવે, તો ઘરમાં શું કરે? વેઠું તારે. જો સમજો, આશ્રમ અને ઘર આ વિભાગ કરવો એ મોટામાં મોટી ભૂલ છે. એટલે જો તમે આશ્રમમાં જઈને એમ કહેતા હોય કે અમે તો ત્યાં આગળ સાધના કરવા ગયા, તો ઘરમાં શું છે? ભગવાન ગીતામાં શું કહે છે? ત્યાં સમજો, આ રાગ દ્વેષનું નિયંત્રણ કરવા માટેનો ઉપાયમાં ભગવાન બતાવે છે. તયોઃ વશમ ન આગચ્છતમાં ભગવાન સ્વયં કહે છે, સ્વધર્મ અનુષ્ઠાન એ શું છે? એક માત્ર ઉપાય છે. તો ઘરમાં તમે જે પણ કરી રહ્યા છો એ પણ શું છે? સ્વધર્મ છે, કર્તવ્ય છે. સ્વધર્મ અનુષ્ઠાન કરવું એ મહત્વનું છે.
ભગવાન કહે છે વિગુણ. હા, ભલે આપણને એમ લાગે કે બીજાના કરતા મારો સ્વધર્મ જરાક વિગુણ એટલે કે દોષ વાળો છે, ગુણ રહિત છે. એટલે આશ્રમમાં રહેતો હોય ને એટલે આપણને શું લાગે, અને એ તો આશ્રમમાં રહે, તે ઘરમાં રહીએ એટલે નીચું કહેવાય કર્મ. જો સમજજો, ઘર પણ જો તમારું આશ્રમ બની શકતું હોય તો આશ્રમમાં જવાની જરૂર નથી આપણને. અને ગ્રુપ સાયકોલોજી કહેવાય. જો સમજ, આ બધે મનોવિજ્ઞાન. કેમ? ત્યાં બધા જ 5 વાગે 4 વાગે ઉઠતા, એટલે આપણે 4 વાગે ઉઠી જઈએ. એટલે આ જરૂરી છે. 15 દિવસ આપણે જઈએ એટલે એક આપણને શું મળે, પેલું બુસ્ટિંગ ડોઝ કહેવાય. જો સમજ, પછી એને કારણે ઘરમાં રહેવું નકામું છે ને. મને ઘરમાં આવે ને એટલે મને તો અશાંતિ જ મળે. એનો અર્થ શું છે? સમજ, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. ભગવાન શું કહે છે? આ પરધર્મનું પાલન કરવા કરતા સ્વધર્મનું પાલન કરવું વધુ યોગ્ય છે. એટલે મારે કોઈ પણ મારા પ્રવચનમાં જેટલા પણ કોઈને હું કહું નહીં કે આશ્રમમાં જાઓ. હા, સ્વામીજીને 15 દિવસ 10 દિવસ તમે શિબિર ભરી, આ વસ્તુ જુદી છે. જો વિચાર, મન આપણું આપણે એવી રીતે કેળવીએ કે આપણે એ તત્વચિંતન ઘરમાં બેસીને પણ કરી શકીએ. એટલે છેવટે આપણું પ્રારબ્ધ આપણે લઈને આવે જ છે. પ્રારબ્ધને તમે ઢકેલીને કેટલું ઢકેલશો? પ્રારબ્ધને બદલીને કેટલું બદલશો તમે? કોઈ પ્રારબ્ધને બદલી શકે નહીં. આ સમજ. અને એટલા માટે આ કાળ છે, વેદાંતનું અધ્યયન કરીએ એટલે સ્વામીજી હંમેશા કે આ કર્મયોગ જે વેદાંતના અંતઃકરણ શુદ્ધિ માટે, અહીંયા પણ આ ભાષ્ય આવશે, આ બધું આવવાનું જ છે. કર્મયોગ એક જ ઉપાય છે જે આપણને એકાગ્રતા આપે, અંતઃકરણ શુદ્ધિ આપે. પણ કેટલો વખત કર્મયોગ કરીએ? જો સમજ, જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધ થાય નહીં, જ્યાં સુધી એકાગ્રતા આવે નહીં, જ્યાં સુધી તત્વ ચિંતન થાય નહીં, ત્યાં સુધી શું કરતા રહેવાનું? કર્મયોગની ભાવના કેળવતા રહીએ. આમ આ કાળ એક મહત્વનું પરિબળ છે. પ્રયત્ન તો છે જ આપણો, પણ પ્રયત્નની સાથે સાથે શાની જરૂર પડે? આ કાળની પણ જરૂર. પ્રયત્ન પણ છે, કાળ પણ છે. આંબા રોપ્યા, 10 વર્ષ થઈ ગયા, પણ દૈવમ, જો ત્રીજું પરિબળ બહુ મહત્વનું છે. એટલે અંગ્રેજીમાં એને થર્ડ ફેક્ટર જ કહેવામાં આવે. દૈવમ જો પ્રતિકૂળ હોય તો પણ તમને કર્મ ફળ નહીં મળે. જો આ વખતે એ જ થયું, ઠંડી જ નહીં પડી, આંબા પર શું છે? બધા આંબા પીલાઈ ગયા. એનો શું થયો? તમારો પ્રયત્ન છે, કાળ પણ છે, પણ દૈવમ જો પ્રતિકૂળ હોય તો શું થાય? જો તમે હાઈવે પર જાઓ, ગણદેવી રોડ પર જાઓ, તમે જો બધી આખી નાખી વાડી બધે આંબા પીલી ગયા, કોઈને પણ મોર જ નહીં પડતો. શું કરી શકો તમે? તમારા હાથમાં છે. ધારો કે પણ મોર બેઠો, ધુમ્મસ પડી ગયું, બધો મોર શું થઈ જવાનું? કાળો પડી ગયો. જ્યાં એનો શું થયું? આ દૈવમ પણ મહત્વનું. અને એટલા માટે કોઈ પણ પ્રકારનો પ્રારંભ કરીએ તે કર્મ આપણે કરવાનું જ છે, પ્રયત્ન આપણો જ છે, કાળ પણ આપણા હાથમાં છે, પણ દૈવમ આપણા હાથમાં નથી. એટલે કોઈ પણ કર્મનો જયારે પ્રારંભ કરીએ ત્યારે આપણે આ મંગળાચરણ કરીએ. કેમ મંગળાચરણ કરવાનું? 3 વસ્તુ છે. જે પ્રારંભ કર્યો એનું સમાપન થવું જોઈએ, એનું અંતિમ ચરણ સુધી આપણે શું કરીએ? પહોંચીએ. જો લખાણ કરે ને એમાં પણ મંગળાચરણ. કેમ મંગળાચરણ? કે આ લખવાનું, આ ગ્રંથ લખવાનો મેં શરૂ કર્યો, એ ગ્રંથનું લખાણ મારું પૂરું થાય એટલા માટે મંગળાચરણ કરવું પડે. ગ્રંથ પૂરો થઈ ગયો, લખાઈ ગયો. જો હમણાં વાંચવામાં આવે, એક ભાઈ સરસ મજાનું પુસ્તક લખેલું, પણ હજી એ હસ્તલિખિત પ્રત કબાટમાં જ છે. તો કામનું છે. એ શું થવું જોઈએ? એનો પ્રચાર થવો જોઈએ. જો એટલા માટે કહું, આપણે અત્યારે શાંકર ભાષ્ય ભણીએ એ શું પુરવાર કરે?
શંકરાચાર્યથી જયારે એમણે આ ગ્રંથનો રચના કરી, ભાષ્યની રચના કરી, ત્યારથી અત્યાર પર્યંત એ પરંપરા શું છે? જો વિચારો. એટલા માટે આપણે સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય, જેમની પાસે અમે શાસ્ત્ર અધ્યયન કરી રહ્યા છે એ આચાર્ય પર્યંત વંદે ગુરુ પરંપરા. ગુરુને પ્રણામ નથી, પહેલા પ્રણામ કોને છે? આ પરંપરાને. જો સમજો, કેટલાય પ્રકારના આક્રમણ થઈ ગયા અને કેટલાય પ્રકારના આક્રમણ થઈ રહ્યા છે, છતાં આપણે બેસીને શાસ્ત્ર અધ્યયન કરીએ છીએ, ભાષ્યનું અધ્યયન કરીએ છીએ. એ દર્શાવે છે કે શંકરાચાર્ય જે મંગલાચરણ કર્યું એ કામ કરી રહ્યું છે, તો જ આ ગ્રંથ આપણા સુધી પહોંચ્યો. જો એમનું મંગળાચરણ ભગવાને સાંભળ્યું, આપણે મંગળાચરણ કરીએ તો આપણું મંગળાચરણ ભગવાન અવશ્ય સાંભળે. જો વિચારજો, એ કાળમાં, એ વૈદિક કાળમાં પરિસ્થિતિ કેવી હતી? પાકા મકાન હતા, પ્લાસ્ટિકની બેગ હતી, પ્રિન્ટિંગ પ્રેસ હતા. તમે જુઓ ને તો હાથથી બનાવેલા કાગળો, પછી પેલું પામ લીફ, તાડપત્રી આપણે તાડપત્રી પર પછી આ વનસ્પતિને સહી બનાવે, અને એ બધી વસ્તુ ટકી ગઈ. આ અદભુત વસ્તુ છે. તમે એને હું રક્ષા કરી શકીએ? આપણા શરીરની તો આપણે રક્ષા કરી શકતા નથી. જો વિચાર, ગમે એટલું સાચું, ગમે એટલા યોગાસન પ્રાણાયામ કરો, જો સમજ વાસ્તવિકતા છે આપણા જીવન. પણ આ છે એનો શું થયો? આ મંગલાચરણ જરૂરી છે. પહેલું તો લખાણ થાય ને લખાણનું સમાપન થાય, એના માટે મંગળાચરણ છે. એટલું જ નહીં, આ ગ્રંથ એને યોગ્ય અધિકારી સુધી પહોંચે એને માટે પણ શું છે? મંગળાચરણ કરવામાં આવે. અને જે આ ગ્રંથનો આરંભ કરે એને પણ શાંતિથી સારી રીતે એ શાસ્ત્ર અધ્યયન કરી શકે, એને માટે પણ શાની જરૂર છે? મંગળાચરણની જરૂર છે. અને એટલા માટે કોઈ પણ ગ્રંથ હોય, જો સમજો, એને શાંતિ મંત્ર કહીએ આપણે. એને શું કહીએ છીએ? શાંતિ મંત્ર અથવા શાંતિ પાઠ એવું કહીએ. તો કોઈ પણ ઉપનિષદમાં જુઓ, એ શાંતિ મંત્રથી જ શરૂ થાય. ઉપનિષદ કેવી રીતે શરૂ થાય? શાંતિ મંત્ર. તો કે કેમ? કે કોઈ પણ કર્મ હોય એમાં 3 પ્રકારના વિઘ્ન આવી શકે. શાંતિ એક જ છે, જો સમજજો, પણ આપણે કહીએ શું છે? ઓમ શાંતિ શાંતિ શાંતિ. 3 વાર શાંતિ કહીએ આપણે. તો કે 3 પ્રકારની શાંતિ છે. કે શાંતિ 3 પ્રકારની નથી. શાંતિ શું છે? એક જ છે. પણ વિઘ્ન 3 પ્રકારના. અશાંતિ શું છે? 3 પ્રકારની અશાંતિ. ઉપનિષદ 9 શરૂ થવાનું, ચાલો આપણે જઈએ, પછી પેટમાં એવું દુખવા માંડે, શું કરવું? ખાટામાંથી ઉઠાય નહીં. એનું શું કહેવાય? આધ્યાત્મિક વિઘ્ન. જો અહીંયા એ જ આ બધું આવશે, આ મંત્રમાં એ જ ચર્ચા. એ પહેલું તો પેલું આધ્યાત્મિક વિઘ્ન નહીં હોવું જોઈએ. માથું દુખવું, પેટમાં દુખવું, કઈ કઈ થાય આપણે શરીર. તો શાંતિ કહીને આપણે શું કહીએ? કોઈ આધ્યાત્મિક વિઘ્ન નહીં આવે. શાસ્ત્ર અધ્યયનમાં કોઈ આધ્યાત્મિક વિઘ્ન નહીં હોય. આપણે તો તૈયાર છીએ, પણ અધિભૌતિક, અધિભૌતિક એટલે આપણી આસપાસથી વિઘ્ન આવે. આ બધું જંગલમાં, જો પહેલા શાસ્ત્ર અધ્યયન જંગલમાં જ થતું, હવે અહીંયા શહેરોમાં થવાનું. એટલે ત્યાં કયું પછી આપે? વ્યાઘ્ર, સર્પ. અહીંયા હોય તો શું? આપણે શાસ્ત્ર અધ્યયન શરૂ કરીએ, બાજુ વાળો જોરથી પેલું ટેપ રેકોર્ડર ચાલુ કરે, અને શું કહેવાય? અધિભૌતિક વિઘ્ન. આપણે જવા જ નીકળ્યા, પેલા મહેમાન આવીને ઉભા રહી ગયા, અને શું કહેવાય? એ મહેમાન નહીં કહેવાય, શું કહેવાય? અધિભૌતિક વિઘ્ન. અનેક પ્રકારના વિઘ્ન છે. આધ્યાત્મિક વિઘ્ન હોય, આપણી આસપાસથી પણ વિઘ્ન ઉત્પન્ન થઈ શકે. કોઈકનું વળી મગજ કા ચાલે, કઈ જવા નથી, બે કરવું.
આ પણ શું છે? આધિભૌતિક. અને છેલ્લું આધિદૈવિક. આધિદૈવિક એટલે કે આ જગતના પરિબળોમાંથી કુદરતી પરિબળો પણ વિઘ્ન કરી શકે. આપણે ઘરમાંથી નીકળ્યા 10 જ મિનિટ ચાલ્યા, ધોધમાર વરસાદ પડ્યો, શું થયું? આપણને એમ કે વરસાદ નહીં પડે એટલે આપણે છત્રી રેનકોટ વગર શું છે નીકળી પડે. ધોધમાર વરસાદ પડ્યો, શું કરવું પડે? ઘર થઈ જાય. 3 પ્રકારના આ સમજ. આ બધા વિઘ્નને પણ આપણે શું કરવી પડે? શાંતિ. એટલે અહીંયા આ 3 વિઘ્ન જો આ સમજ. અહીંયા આગળ આ 3 વિઘ્નની ચર્ચા. આ કેનોપનિષદનો જે શાંતિ મંત્ર છે બહુ અદભુત છે. પહેલું જ કીધું કે શાસ્ત્ર અધ્યયન કરવું હોય, આત્મચિંતન કરવું હોય તો પહેલી વસ્તુ કઈ જોઈએ? આધ્યાત્મિક શાંતિ હોવી જોઈએ. પહેલું જ કયું હોવું જોઈએ? આધ્યાત્મિક શાંતિ. એટલે શું કહે છે? આપ્યાયંતુ મમાંગાની વાક પ્રાણશ્ચક્ષુ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણી ચ સર્વા. બધું જ આવી ગયું. આપ્યાયંતુ. આપ્યાયંતુ એટલે શું છે? આ સંપૂર્ણ મારું શરીર જે છે, મમ અંગાન, આ મારા હાથ છે, પગ છે, આ બધા અંગ જે છે શરીર, એ બધા અંગો કેવા હોવા જોઈએ? આપ્યાયંતુ પુષ્ટ હોવા જોઈએ, સ્વસ્થ હોવા જોઈએ. એટલું જ નહીં, વાક પ્રાણ, મારી કર્મેન્દ્રિય. વાક એટલે કર્મેન્દ્રિય. વાક એટલે કર્મેન્દ્રિય થઈ, એનું ઉપલક્ષણ કહેવાય. એક વાક શબ્દ આવી ગયો એટલે બાકીની 4 કર્મેન્દ્રિયને પણ શું કરી દેવાનું? ઉમેરો કરી જ લેવાનો. એક કર્મેન્દ્રિયનો આપણને નોંધ લેવામાં આવી, એક કર્મેન્દ્રિયનો ઉલ્લેખ કરવામાં આવ્યો એટલે બાકીની કર્મેન્દ્રિય આપણે સમજી જ લેવાની છે. એટલે વાણી આપણી યોગ્ય હોય, હાથ આપણા યોગ્ય હોય, પગ આપણા યોગ્ય હોય, બધું જ પેટ આપણું બરાબર હોય. એટલું જ નહીં, પ્રાણ. હા, આપણા પ્રાણ પણ કેવા હોવા જોઈએ? નિયમિત રીતે. જો પ્રાણ એટલે ફક્ત આ શ્વાસ ચાલે એમ નહીં, એમાં 5 પ્રાણ થાય. 5 પ્રાણ પણ કેવા છે? આપ્યાયંતુ. એ પણ બરાબર સ્વસ્થ હોય, મારા અંગ સ્વસ્થ હોય, મારી કર્મેન્દ્રિયો સ્વસ્થ હોય અને મારા પ્રાણ પણ સ્વસ્થ હોય. પ્રાણ જો સ્વસ્થ નહીં હોય, જો શ્વાસ લેવાની તકલીફ પડે એટલે પ્રાણની તકલીફ કહેવાય. હૃદયની તકલીફ એને વ્યાન વાયુ કહેવામાં આવે. આ પેટમાં છે એને સમાન વાયુ કહેવામાં આવે. શરીરમાંથી જે અશુદ્ધિ નીકળી રહી છે એને અપાન વાયુ કહેવામાં આવે. પ્રાણ પણ કેવા હોય? આપણે સ્વસ્થ હોય. આપ્યાયંતુ ચક્ષુહુ શ્રોત્રમ. જો એટલે આ વેદાંત ગડપણમાં અઘરું જ પડે. દેખાતું હોય નહીં, સંભળાતું હોય નહીં. જો વિચાર, એટલે આંખ અને કાન પણ કેવા હોવા જોઈએ? સ્વસ્થ હોવા જોઈએ. અને આંખ અને કાન કીધા એનો અર્થ કે બાકીની 3 ઇન્દ્રિયો પણ આવી જ ગઈ. શ્રોત્ર છે, ચક્ષુ છે, ત્વચા છે, ઘ્રાણેન્દ્રિય છે અને રસદેન્દ્રિય છે. આમ આ મારી ઇન્દ્રિયો પણ ભગવાન સ્વસ્થ હોય, પોતપોતાના કાર્ય યોગ્ય રીતે કરનારી હોય. એટલું જ નહીં, શ્રોત્રમથો બલમિન્દ્રિયાણી ચ સર્વાણી. અમારી સર્વ ઇન્દ્રિયોમાં બળ હોય. આ જો આ ઇન્દ્રિયનું બળ બહુ જરૂરી છે. આ ચક્ષુનું બળ એ ઓછું થાય ને એટલે જ પછી ચશ્મા જરૂર પડે. આંખનું બળ ઓછું થાય ને 42 આવે એટલે શું થાય? એટલે જ 42 કહેવાય. એટલે આંખનું તેજ શું થવા માંડે? ઓછું થવા માંડે. બળ એટલે તેજ. આ હાથ પણ જો આપણને એમ લાગે અમે તો બધું જ કામ કરીએ, પણ અમુક કામ કરવા જઈએ તો હાથથી શું થાય? ઘણી વાર પેલા હાથ ધ્રુજવા માંડે. લખવાનું હોય તો લખીએ થોડી વાર, પછી હાથ શું થાય? દુખે. જો એટલે શું કે છે? બલમ ઇન્દ્રિયાણી, સર્વ ઇન્દ્રિયોમાં બળ હોય, તેજ હોય. એટલે કે મારી ઇન્દ્રિયોનું તેજ, બળ ઓછું નહીં થાય.
જેમ જેમ ઉંમર વધતી જાય એમાં ઇન્દ્રિયોનું બળ શું થવા માંડે? ધીરે ધીરે ઓછું થવા માંડે. એટલું જ નહીં, જેટલા ભોગ વધારે કર્યા હોય એટલી ઇન્દ્રિય પણ શું થવાની? કઠોપનિષદમાં નચિકેતા કે જરયંતી તેજા, હા, આ ઇન્દ્રિયનું તેજ કેવું થઈ જાય? ક્ષીણ થઈ જાય. એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરવી પડે, મારા અંગ સ્વસ્થ રહે, મારું શરીર સ્વસ્થ રહે, મારી કર્મેન્દ્રિય, મારા પ્રાણ, મારી જ્ઞાનેન્દ્રિયો અને સર્વ ઇન્દ્રિયોમાં બળ અને તેજ હોય. જો આ હશે તો પછી હું શાસ્ત્ર અધ્યયન કરી શકું, વાંચી શકું, સાંભળી શકું, ચિંતન કરી શકીએ. એટલે પહેલી જ પ્રાર્થના કઈ કરવામાં આવી? મારું શરીર, મારી ઇન્દ્રિય, મારા પ્રાણ સ્વસ્થ હોય. પછી આગળ કે છે સર્વમ બ્રહ્મોપનિષદમ, કે અહીંયા જે પણ કઈ છે જો સમજો, માહમ બ્રહ્મ નિરાકુર્યમ, આ ઉપનિષદ છે. ઔપનિષદમ બ્રહ્મ સર્વમ, જો આ પરમાત્માનું નામ લીધું, બ્રહ્મ મેં કીધું મંગળાચરણ વસ્તુથી પણ થઈ શકે. પરમાત્માનું નામ લઈએ એટલે મંગળાચરણ થાય. તો અહીંયા પરમાત્માનું નામ એટલે કીધું, જો આને જ ઉપનિષદ કહેવાય. સમજ, પહેલેથી એક જ ચર્ચા, સર્વમ બ્રહ્મ ઔપનિષદ. સર્વમ બ્રહ્મ, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. અહીંયા જે કઈ છે સર્વ બ્રહ્મ માત્ર છે. અંદર બહારની ચર્ચા જ નથી. અહીંયા જે કઈ છે સર્વ બ્રહ્મ છે. આ પુસ્તક પણ બ્રહ્મ છે, શરીર પણ બ્રહ્મ છે, ચશ્મા પણ બ્રહ્મ, અને આંખ પણ શું છે? બ્રહ્મ. પણ કે બ્રહ્મને જાણવું કેવી રીતે? મારી આંખથી તો જાણી શકાતું જ નથી. પ્રત્યક્ષેણ અનુમિત્યાવા યસ્તુ ઉપાય ન વિદ્યતે. પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા હું એને જાણી શકું નહીં, પરોક્ષ પ્રમાણ દ્વારા જાણી શકું નહીં. તો ભગવાન હું એને જાણું કેવી રીતે? સર્વ બ્રહ્મ છે તમે કહી દીધું, મને તો કઈ બ્રહ્મ દેખાતું નથી. મને તો આ ગધેડો દેખાય, ડુક્કર દેખાય, મારી પત્ની દેખાય, ઘર દેખાય મને. તમે કહો છો આ સર્વ બ્રહ્મ છે, તો એ બ્રહ્મને હું ઓળખું કેવી રીતે? એ બ્રહ્મને હું જાણું કેવી રીતે? તો એ બ્રહ્મ કેવું છે? ઔપનિષદમ બ્રહ્મ. જો સમજ, દ્રુપદની પુત્રી છે એને શું કહેવાય? દ્રૌપદી. દ્રુપદની પુત્રીને કહેવાય દ્રૌપદી. શંકરાચાર્યજીએ જે ભાષ્ય લખ્યું એને કહેવાય શાંકર ભાષ્ય. શંકર ભાષ્ય ને શું કહેવાય? શાંકર ભાષ્ય. એ જ રીતે ઉપનિષદ દ્વારા જેને જાણી શકાય એ બ્રહ્મને શું કહેવાય? ઔપનિષદમ બ્રહ્મ. કે બ્રહ્મને જાણવું હોય તો એને માટે પ્રમાણ કોણ છે? ઉપનિષદ પ્રમાણ છે. અને એટલા માટે બ્રહ્મનું નામ શું પડી ગયું? ઔપનિષદમ બ્રહ્મ. ઉપનિષદમાં જેની ચર્ચા કરવામાં આવી છે એ ઉપનિષદનો જે વિષય છે એ બ્રહ્મને શું કહેવામાં આવે? ઔપનિષદમ બ્રહ્મ. તો અહીંયા જે કઈ છે એ સર્વ બ્રહ્મ માત્ર છે. જો એટલે બ્રહ્મસૂત્રમાં પણ છે શાસ્ત્ર યોનિ ત્વાદ. એની યોનિ એને જાણવા માટેનું પ્રમાણ કોણ છે? શાસ્ત્ર પ્રમાણ છે. પણ તો શાસ્ત્ર અધ્યયન નહીં કરે તો બ્રહ્મ જ્ઞાન નહીં થાય. જો આપણને પહેલો પ્રશ્ન આવે તું શાસ્ત્ર અધ્યયન કર, એમ નહીં. હંમેશા માણસ પેલું શાસ્ત્ર અધ્યયનને બાયપાસ કરવાનો જ પ્રયત્ન કરતો હોય. તો શાસ્ત્ર અધ્યયન નહીં કરે તો નહીં ચાલે. નહીં કર, જો પૂછે ને તો ના જ પાડવાની. આ સમજ કે હા પાડો ને એટલે પેલો કલાક કાઢે તમારો, અને એ તમારે કલાક કાઢ્યા પછી તમે એને સમજાવો. પછી એમ નહીં માનતા કે શાસ્ત્ર અધ્યયન કરવા બેસવાનો. એ કઈ શાસ્ત્ર અધ્યયન કરવાનો? એને ફક્ત શું છે? એને તર્ક વિતર્કમાં જ મજા આવતી ના થાય ને. શાસ્ત્ર અધ્યયન નહીં કરે તો બ્રહ્મ જ્ઞાન થાય. એમ જ કરો, વાત ટૂંકાવવાની. એને શું કહેવાય? વાત ટૂંકાવી. શાસ્ત્ર એમ કે છે આ બ્રહ્મ કેવું છે? ઔપનિષદમ બ્રહ્મ. ઉપનિષદમાં એની ચર્ચા કરો. જો એટલે હું બહુ સીધું સાધું આધુનિક જગતનું દ્રષ્ટાંત. તમારે રસાયણ શાસ્ત્ર ભણવું હોય તમારે શું કરવાનું?
રસાયણશાસ્ત્રનું પુસ્તક જ પકડવું પડે. અને કોલેજમાં કઈ કોલેજમાં તમે જવાના? વિજ્ઞાનની કોલેજમાં જ જવું પડે તમારે. અને વિજ્ઞાનમાં કોલેજમાં ગયા પછી કયા વિભાગમાં જવું પડે? રસાયણ વિભાગમાં જવું પડે. જ્યાં સમજો સીધી વસ્તુ છે. તમારે બ્રહ્મ જાણવો છે તો પછી પુસ્તકે કયું પકડવું પડે? ના, પણ આમાં જ આપણે ગુજરાતીમાં હજી ઓછું છે. અંગ્રેજીમાં તમે જે શબ્દો સાંભળો ને તો શબ્દથી જ પ્રભાવિત થાય. એને વિષયની સાથે કઈ લાગતું વળગતું જ નહીં હોય. સમજ, ઇન ધ વ્હાઇટ હીટ ઓફ ધ મેડિટેશન. જો પેલું બોલે જેવું આમ ધ્યાનની ગરમીમાં શું થાય? બધા સંસ્કારો ઓગળી જાય અને આમ બ્રહ્મ જ્ઞાન થાય. આમ એની આખી વાણી બદલાઈ જાય, ટોન બદલાઈ જાય, ભાવ બદલાઈ જાય. એટલે આપણે બધા એનાથી પ્રભાવિત થઈ જઈએ. જો આવું બધું સાંભળવું ને તો આસ્થા સંસ્કાર સાંભળવાનું એટલે ખબર પડી જાય. એટલે પેલું જુહુની ચોપાટીની ભેડ કહેવાય. આ સમજ કેમ? પેલો અડધો કલાક પેલું રાધાની ચર્ચા આવે, પછી અડધો કલાક પેલો શંકર ભગવાન વાળે, પછી અડધો કલાક યોગાસન આવે. જો આ વિચાર, ખીચડી કહેવાય. શું કહેવાય? ખીચડી. કોને સાંભળવાનું મને કહો? અને કોને સાચા માનવાના? જો સમજી લો છો. એક કે છે કે તમારું જીવન યોગ અને પ્રાણાયામને સમર્પિત કરો, બીજો કે છે તમારું જીવન ધ્યાનને સમર્પિત કરો, ત્રીજો કે તમારું જીવન કૃષ્ણને સમર્પિત કરો. કોને સમર્પિત કરો? ગૂંચવાડ જ છે આ. એટલે આસ્થાન સંસ્કાર ક્યારેય ચાલુ જ નહીં કરે. એના કરતા આપેલું સિરિયલ જોતેલી સારી. ગીતામાં સ્પષ્ટ ભગવાને કીધું, બુદ્ધિ ભેદમ જનયેત. કોઈની પણ બુદ્ધિમાં કોઈ પણ પ્રકારની ગૂંચવણ ઉત્પન્ન કરવી જોઈએ નહીં. અને એનો શું થાય? આ હિંસા છે. જો સમજો, મોટામાં મોટી હિંસા આ જ છે કે કોઈની પણ બુદ્ધિમાં આપણે શું કરીએ? ગૂંચવણ ઉભો કરીએ. આપણે એને જ્ઞાન તો આપી શકતા નથી, આપણે એને સ્પષ્ટતા આપી શકતા નથી, તો નહીં બોલીએ આપણે. પણ એની બુદ્ધિમાં અશ્રદ્ધા ઉત્પન્ન કરીએ, ગૂંચવણો ઉભો કરીએ. જો એટલા માટે કોઈ પણ મારી પાસે આવીને એમ કે અમે તો રામની તું રામની ભક્તિ કરતો રહે. જો સમજવાનું, અનેક પ્રકારથી ચર્ચા છે. અને અત્યારે જ છે એમ નહીં. જો સમજો, આગળ આપણે ચર્ચા કરીશું કેનો ઉપનિષદમાં શંકરાચાર્ય જે આ બધા પક્ષ લાવવાના જ છે. એટલે અત્યારના નવા આધુનિક પક્ષ છે એમ નહીં, ત્યારે હતા જ. ત્યારે અનેક પ્રકારના દર્શન શાસ્ત્રો હતા, અનેક પ્રકારના વિચારો હતા. અને એટલા માટે અહીંયા કહેવું પડે, ઔપનિષદમ બ્રહ્મ. શાસ્ત્ર શું છે? પ્રમાણ છે. એ ઉપનિષદ દ્વારા જેને આપણે જાણી શકીએ એને ઉપનિષદમ બ્રહ્મ કહેવામાં આવે. તો કે મારે જો મારે જો મોક્ષ મેળવવો હોય, મોક્ષ માટે બ્રહ્મ જ્ઞાન જરૂરી છે. ઉપનિષદ એમ કહે ને એટલે મુમુક્ષુ જ હોય, પછી એમાં પેલો ધંધા વાળો નહીં હોય. આજે ઉપનિષદ એ ધંધો બની ગયો. જો આ સમજ. તો મોક્ષ માટે બ્રહ્મ જ્ઞાનની આવશ્યકતા છે, આત્મજ્ઞાનની આવશ્યકતા છે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરી. જો આ બધી પ્રાર્થના છે. કઈ પ્રાર્થના? જો આ પ્રાર્થના બહુ અદભુત છે. માહમ બ્રહ્મ નિરાકુર. હે પરમાત્મા, મારા જીવનમાં એવી તમે વ્યવસ્થા કરી આપો જેથી ક્યારેય આ બ્રહ્મનો હું ત્યાગ નહીં કરું. માહમ બ્રહ્મ નિરાકુર. હું બ્રહ્મનો ત્યાગ નહીં કરું ભગવાન. એટલે કે મારા જીવનમાં એવી નિષ્ઠા આવે, એટલો નિશ્ચય આવે કે આ બ્રહ્મ જ્ઞાન મારે પ્રાપ્ત કરવું છે અને એને માટે જે પણ કઈ જરૂરી હોય એ કરવા હું તૈયાર છું. ક્યારેય પણ આ બ્રહ્મનો હું ત્યાગ નહીં કરું. ક્યારેય પણ આ શાસ્ત્ર અધ્યયનનો હું ત્યાગ ન કરું. જોયું છે?
તચ્ચિંતનમ તત્કથનમ અન્યોન્ય તત્પ્રબોધનમ. એનું ચિંતન કરીએ, એનું જ કથન કરીએ, એની જ ચર્ચા કરીએ, બીજાને ઉપદેશ કરીએ તો એનો જ ઉપદેશ કરીએ આપણે. જોયું છે ગીતામાં પણ ભગવાન શું કહે છે? મન મના ભવ મદ ભક્ત. સતત એ પરમાત્માનું ચિંતન કરીએ, સતત એ બ્રહ્મનું ચિંતન કરીએ. હે પરમાત્મા, મારા જીવનમાં એવો કોઈક વિઘ્ન નહીં લાવો જેને કારણે આ પરમાત્માનું ચિંતન, બ્રહ્મનું ચિંતન મારું છૂટી જાય, હું એનો ત્યાગ કરું એવો પ્રસંગ ઉભો ન થાય. માહમ બ્રહ્મ નિરાખું જ્ઞાપ. આ બ્રહ્મનો હું ત્યાગ નહીં કરું. આજે બહુ સુંદર છે. મને તો કોઈનો ડર લાગતો જ નથી. હું કોણ છું? અભય છું. તને કોઈનો નથી લાગતો, કોઈને તારો લાગે કે નહીં? ખરી અભયતા શું છે? તમને કોઈનો ભય નથી અને તમારાથી પણ કોઈને ભય. પરસ્પર બંને બાજુ. હું બ્રહ્મનો ત્યાગ નહીં કરું, બ્રહ્મ મારો ત્યાગ કરી દે તો એટલે કે છે માહમ અહમ બ્રહ્મ ન નિરાકું. હું બ્રહ્મનો ત્યાગ ન કરું, મામા બ્રહ્મ નિરાકરો. આ ઈશ્વર, આ પરમાત્મા, આ બ્રહ્મ પણ મારો ત્યાગ નહીં. એટલે કે મારા જીવનમાં એવી કોઈ પ્રતિકૂળતા ઉભી નહીં થાય જેને કારણે આ ઈશ્વર મારાથી છૂટી જાય. એટલે હું ઈશ્વરનો ત્યાગ નહીં કરું, ઈશ્વર પણ મારો ત્યાગ નહીં કરે. ત્યાં બંને મહત્વનું છે. આપણો નિશ્ચય પણ એટલો જ જરૂરી છે, ઈશ્વરની પ્રસન્નતા પણ એટલી જ જરૂરી છે. અવધૂત ગીતા છે, દત્તાત્રેય. આજે ગીતા અનેક પ્રકારની, અષ્ટાવક્ર ગીતા છે, અવધૂત ગીતા છે, રામ ગીતા છે, ઉત્તર ગીતા છે, ગણેશ ગીતા છે, અનેક પ્રકારની ગીતાઓ છે. એક ગીતા છે અવધૂત ગીતા છે. દત્તાત્રેય ભગવાને જે બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરેલો એને અવધૂત ગીતા કહેવાય. આ અવધૂત ગીતા જે છે એનું પહેલું જ વાક્ય બહુ અદભુત છે. આ મંગલાચરણનું છે પણ બહુ મજાનું છે. ઈશ્વર અનુગ્રહાદેવ પુંસામ અદ્વૈત વાસના. આ અદ્વૈતની, આ બ્રહ્મ જ્ઞાનની વાસના, આ બ્રહ્મ જ્ઞાનના સંસ્કાર, આ બ્રહ્મ જ્ઞાનની ઈચ્છા મનુષ્યને ક્યારે થાય? ઈશ્વર અનુગ્રહ. એટલે હું તો ઈશ્વરનો ત્યાગ નહીં કરું, પણ ઈશ્વર મારા પર અનુગ્રહ કરે, ઈશ્વર મારા પર કૃપા કરે, જેથી આ શાસ્ત્ર અધ્યયન મારું થતું રહે. જ્યાં સુધી શાસ્ત્ર અધ્યયન નહીં કરીએ ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન થવાનું નથી. એટલે ઈશ્વરનો અનુગ્રહ પણ મને મળતો રહે. હે ઈશ્વર, તમે ક્યારે મારો ત્યાગ નહીં કરતા, ભૂલે ચૂકે હું તમારો ત્યાગ કર્યો. જો વિચાર, મહારાષ્ટ્રમાં એક સંત થઈ ગયા, ભક્ત, મહાન ભક્ત, નિયમથી ભગવાનને માળા કરવી, જપ કરવું, શાસ્ત્ર ચિંતન કરવું. પછી શરીર છે, શરીર વૃદ્ધ થવાનું જ છે. શરીર વૃદ્ધ થઈ ગયું, પેલું બેસીને માળા થાય એટલે મનમાં શું લાગે? પેલું દુઃખ લાગે. આપણને તો કોઈ ફરક જ નહીં પડે, માળા કરીએ તોય ઠીક ને નહીં કરીએ તોય ઠીક. આ સમજ આપણે શાસ્ત્ર અધ્યયન કરીએ તો ઠીક ને, ભગવાન મને પકડી રાખે, હું ભગવાનને પકડું, કઈ ફરક નહીં. સંત મહાત્મા બહુ રડવું આવતું કે મારી માળા બાકી રહી ગઈ, મારી માળા બાકી રહી. સતત એ ભગવાન એમ આંખમાંથી એમ આંસુ દર આંસુ પડ્યા કરે, ભગવાન આજે મારી માળા નથી થઈ, ભગવાન આજે મારી માળા નથી થઈ. જો આ ભગવાનની માળા જ થઈ, આ સમજો. ઈશ્વરનું ચિંતન તો થયું, ભગવાનને એટલું બધું લાગી આવ્યું કે આ મારો ભક્ત દુઃખી થઈ ગયો અને એ મારા કારણે. વિચાર, ભગવાન ત્યાં પ્રગટ થયા કે તું ચિંતા નહીં કર, તારાથી માળા નથી થતી, હું માળા તારા માટે કરી લઉં. ભગવાન એને માટે માળા કરી. જો માળા કરી પછી એને શાંતિ થઈ.
ભગવાને પણ એને માટે શું કરવું પડે? આવી માળા કરવી પડે. આને જ કહેવાય હું ભગવાનનો ત્યાગ નહીં કરું, ભગવાન પણ શું છે? મારો ત્યાગ. માહમ બ્રહ્મ નિરાકુર્ય મામા બ્રહ્મ નિરાકુર. પેલું 2 વાર કીધું મામા. મામા એટલે ક્યારેય નહીં. મામા એટલે શું છે? ક્યારેય પરમાત્મા મારો ત્યાગ નહીં કરે. હું ક્યારેક કઈક અવિવેક કરી નાખું તો ભલે મારો અવિવેક થાય, પણ હે પરમાત્મા તમે ક્યારેય મારો ત્યાગ નહીં કરે. મારી બાળક બુદ્ધિને લીધે, મારા અવિવેકને લીધે, મારા મોહને લીધે હું ક્યારેક તમને છોડી દઉં ભગવાન, પણ ભગવાન તમે ક્યારેય મને નહીં છોડો. મામા બ્રહ્મ આ બ્રહ્મ ક્યારે મારો ત્યાગ નહીં કરે. એટલું જ નહીં, અનિરાકરણમસ્તુ અનિરાકરણં મે અસ્તુ. આમ કોઈ પણ પ્રકારે આ ત્યાગ અવિવેક શક્ય જ ન હોય. અનિરાકરણમ મે અસ્તુ. ભગવાન તું ક્યારેય મારો ત્યાગ નહીં કરીશ. મેં એટલે કે મારો ક્યારેય ત્યાગ નહીં થાય. જો વિચાર, ખરેખર આ વાક્ય જે છે આ સમજવાનું. ઈશ્વર મારો ત્યાગ ન કરે. જો આ સમજવું. આગળ જ કીધું સર્વમ બ્રહ્મ. જો સર્વ બ્રહ્મ છે તો એવો ક્યારે દેશ કાળ વસ્તુ છે કે જયારે તમે બ્રહ્મથી અલગ હો? માટી એવું કહી શકે હું ઘડાનો ત્યાગ કરું છું? માટી ઘડાનો ત્યાગ કરી શકે? તો એનો અર્થ શું છે? ઈશ્વર મારો ત્યાગ ન કરે એનો અર્થ શું થાય? ઈશ્વર ત્યાગ કરવાનો જ નથી, કારણ કે કરી જ નહીં શકે. જેમ સુરદાસજી કીધું, ખાડામાં પડ્યા સુરદાસજી, વિચારું કઈ નહીં, ચાલો પ્રજ્ઞાચક્ષુ છે, વિચારું ચાલો કઈ નહીં, ભગવાન સાથે ખાડામાં બેસીને ભજન કર. એ ત્યાં બેઠા બેઠા શું કરવા માંડ્યું? ભજન કરતા હતા. આપણે તો ખાડામાં પડીએ ને તો ખાડા ખોદવાથી માંડીને ભગવાન સુધી બધા શું કરતા રહીએ? સહસ્ર નામ આવી જાય. સમજવા. સુરદાસજી સ્વીકારી લીધું, કઈ નહીં, એ ખાડામાં બેસીને પણ હું ભગવાનનું ભજન કરતો. જો આ નિષ્ઠા આવે, અને નિષ્ઠા કહેવાય. હું બ્રહ્મનો ક્યારેય ત્યાગ નહીં કરું, એટલે કે એ નિષ્ઠા મારામાં આવવી જોઈએ. એ ભજનની નિષ્ઠા હતી સુરદાસની. ભજન કરતા રહે. ભગવાને ત્યાં આવવું પડ્યું. બાળક બનીને આવે અને સુરદાસજીને કીધું, ભગત તમારો હાથ આપો. ભગવાને પેલો આમ હાથ ધર્યો. સુરદાસજી હાથ લંબાવ્યો. ભગવાને હાથ પકડીને એમને શું કર્યા? બહાર જેવા નીકળ્યા એટલે ભગવાન અલોપ થઈ ગયા. પણ હાથના સ્પર્શથી સુરદાસજીને ખબર પડી ગઈ કે આ બીજું કોઈ નહીં, આ મારો લાલો છે. પણ અદ્રશ્ય થઈ ગયો ભગવાન. ત્યારે સુરદાસજી શું કીધું? ભગવાન તું મારો હાથ છોડાવીને જઈ શકે, મારા હૃદયમાંથી જ જઈ શકે ને તો હું તને ભગવાન કહું. ઈશ્વર તમારો ત્યાગ કરી શકે નહીં. પણ આપણે અહીંયા જે ચર્ચા કરવા માંગીએ છીએ એની દ્રષ્ટિએ વિચારીએ તો અહીંયા બ્રહ્મ જ્ઞાનની ચર્ચા છે. બ્રહ્મ જ્ઞાનની ચર્ચામાં આ બ્રહ્મ ચિંતન થવું જોઈએ. સર્વમ બ્રહ્મ છે તો હે ભગવાન, આત્મ સ્વરૂપે તમે બેઠા છો, એ આત્મ સ્વરૂપ તમે મારો ત્યાગ નહીં કરો. બાહ્ય ત્યાગની, ભૌતિક ત્યાગની ચર્ચા નથી અહીંયા. તમે આત્મ સ્વરૂપે છો જ ભગવાન. અને આત્મ સ્વરૂપ પરમાત્માને આપણે કહીએ છીએ તું મારો ક્યારેય ત્યાગ નહીં. તું આત્મ સ્વરૂપે બેઠો. ઈશ્વર સર્વભૂતાનાં હૃદયે અર્જુન તિષ્ઠતિ. મારા અંતર્યામી તરીકે, મારા અંતરાત્મા તરીકે હે ઈશ્વર તું મને ક્યારે છોડી જઈશ નહીં.
હું ક્યારેક આ સંસારમાં ભટકાઈ જાઉં, વિષયોમાં ભટકાઈ જાઉં, આ મોહ માયામાં પડું હું, પણ તું ક્યારેય શું છે મને છોડતો. અનિરાકરણમ અસ્તુ. ક્યારેય નિરાકરણમ ત્યાગ હોય જ નહીં. કોઈ પ્રકારથી આ ત્યાગ અમારા જીવનમાં જો આ સમજ. ત્યાગ એટલે કે આ ઈશ્વર ચિંતનનો ક્યારેય અમારા જીવનમાં ત્યાગ નહીં. સતત અમે ઈશ્વર ચિંતન કરતા રહીએ, બ્રહ્મ ચિંતન કરતા રહીએ. કેમ? પણ કે આ બ્રહ્મ ચિંતન કરવું હોય, આ બ્રહ્મનો ત્યાગ ન કરવો હોય તો શાની જરૂર પડે? ઈશ્વર ચિંતન ક્યારે થાય? જો આપણે તત્વબોધમાં જોઈ ગયા, એને સાધન ચતુષ્ટય કહેવામાં આવે. જે આ બધી વસ્તુ યાદ હોવી જોઈએ ને, પણ દર વખતે મારે એકડ એક કરવાનું ને મૂર્ખતા જ છે. તમારી મૂર્ખતા કહેવાય, મારી મૂર્ખતા જ કહેવાય. સમજ? સાધન ચતુષ્ટય ત્યાં કીધું, સાધન ચતુષ્ટય સંપન્નાનામ અધિકારીણામ. અધિકારી કોણ છે? આ સાધન ચતુષ્ટયથી જે સંપન્ન છે. અને જે અધિકારી છે તો જ પછી એ બ્રહ્મચિંતન કરી શકવાનું. તો કે આ ચાર સાધન કયા છે? વિવેક છે, વૈરાગ્ય છે, સમાધિ ષટક સંપત્તિ છે અને મુમુક્ષુત્વમ છે. તો કે આ ચાર સંપત્તિ હશે જો એટલા માટે આને સંપત્તિ કીધી. સાધન ચતુષ્ટય એ સંપત્તિ છે, આ ખરી સંપત્તિ છે. બહારની સંપત્તિ હોય કે નહીં હોય કોઈ ફરક નહીં પડે. ભૌતિક સંપત્તિને કોઈ સંબંધ જ નથી બ્રહ્મ જ્ઞાન સાથે. તમારી પાસે બ્રહ્મ જ્ઞાન બ્રહ્મ ચિંતન છે કે નહીં એ મહત્વનું છે. બાકી ભૌતિક સંપત્તિ હોય કે ન હોય એને બ્રહ્મ જ્ઞાન સાથે કોઈ સંબંધ નથી. જો આ વિચારી જો કે બ્રહ્મ જ્ઞાન અને બાહ્ય સંપત્તિ છે. બાહ્ય સંપત્તિ પ્રારબ્ધથી છે, બ્રહ્મ જ્ઞાન પુરુષાર્થથી. અને એટલા માટે આ બ્રહ્મ જ્ઞાન ક્યારે થઈ શકે? બાહ્ય સંપત્તિ ને આ આંતરિક સંપત્તિ આપણી પાસે હોવી જોઈએ. એ સંપત્તિ કઈ છે? પહેલો વિવેક છે, વૈરાગ્ય છે. વિવેકજન્ય વૈરાગ્ય આપણા જીવનમાં આવે તો એ પણ જો એટલે જ અહીંયા વૈરાગ્ય એટલે મનની પ્રસન્નતા. ખરેખર વૈરાગ્ય એટલે શું છે? મનની પ્રસન્નતા. વૈરાગ્ય એટલે બાહ્ય કોઈ પણ વસ્તુ તમને સ્પર્શી શકે, તમારું મન એનાથી અલિપ્ત રહી શકે છે. આપણને તો આપણી સામે કોઈ ન જોયું ને તોય દુઃખ લાગે, જોયે તોય દુઃખ લાગે. એને એવી રીતે જોયું ને, જો સમજ કંકોત્રી મોકલે ને તોય દુઃખ લાગે. ભાઈ મને કહી તમે કહેતા હતા કંકોત્રી આવી છે, ના ના કે આપવા થોડા હવે તારે પોસ્ટમાં મોકલી આપી. પોસ્ટમાં મોકલે તો ના જવાય. લગ્ન છે, કંકોત્રી આવી છે પણ જાય નહીં. પણ અહીંયા બેઠો બેઠો ચિંતન તો પાછું તે જ ચાલતું હોય. વૈરાગ્ય એટલે આ બધી વસ્તુથી આપણે અલિપ્ત રહી શકીએ, એ આપણા મનને વ્યસ્ત ન રાખે. વૈરાગ્ય એટલે કે આ બાકી કોઈ પણ વસ્તુ હોય આપણા મનને એ વ્યસ્ત નહીં રાખે. આપણી તો વાણી, આપણું મન, આપણા વિચાર શું થતા હોય છે? વ્યસ્ત. વૈરાગ્ય એટલે કે આ બધાથી આપણું મન મુક્ત હોય, જેથી આપણું મન પ્રસન્ન રહે. વિવેક, વૈરાગ્ય, સમાધિ ષટક સંપત્તિ, આ સાધન ચતુષ્ટયની જરૂર પડે. અને એટલા માટે હવે પ્રાર્થના એ છે. હવેની પ્રાર્થના શું કે છે? ઉપનિષત્સુ યે ધર્માઃ સંતિ તે મયી સંતુ તે મયી સંતુ. આત્મની નિરતે, આ આત્મજ્ઞાન માટે નિરત થવા માટે, આત્મચિંતન સતત કરવા માટે ઉપનિષત્સુ, ઉપનિષદમાં યે ધર્માઃ સંતિ, જે ધર્માઃ એટલે કે જે ધર્મ
જે સાધન ચતુષ્ટય અધિકારી માટેના જેટલા પણ સાધનો ઉપનિષદમાં દર્શાવવામાં આવ્યા છે તે મયી સંતુ, હે પરમાત્મા એ સાધન ચતુષ્ટય પણ મારામાં હોય. મેં સંતુ એટલે મારામાં હોય. એ વિવેક જાગ્રત થાય, વૈરાગ્ય જાગ્રત થાય, સમારી ષટક સંપત્તિ આવે, મુમુક્ષુત્વ મારામાં ભગવાન આવે. તે મયી સંતુ, તે મયી. આ બધા ધર્મ ઉપનિષદમાં જે ધર્મની ચર્ચા ઉપનિષદમાં પણ છે. આ સમજવું. પરાંચિખાની વ્યતૃણ સ્વયંભુ પરામ પશ્યતિ નાંતરાત્મા. આ બહિર્મુખ ઇન્દ્રિયો છે એ બાહ્ય જગતને જોતી રહે છે, બાહ્ય જગતનું ચિંતન કરાવતી રહે છે, અંતરાત્માનું ચિંતન કરાવતી. કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનમૈક્ષત. કોઈક ધીર છે, વૈરાગ્યવાન છે, વિવેકી છે, જે પ્રત્યેગાત્માના દર્શન કરે છે. અન્ય વાચા વિમુંચત. મુંડક ઉપનિષદમાં કહે છે અન્ય કોઈ પણ પ્રકારની ચર્ચાને શું કરીએ આપણે? ત્યાગ કરીએ. આમ શાસ્ત્રમાં પણ છે આ બધા. લોકેશના પુત્રેશના વિત્તેશના વ્યુત્થાય. આમ આ પ્રકારથી વૈરાગ્ય કેળવીએ, વિવેક કેળવીએ અને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે મારામાં વિવેકાદિ સાધન ચતુષ્ટય પણ મારામાં હોય. ઉપનિષદમાં જે ધર્મોની ચર્ચા કરવામાં આવી છે, જે અધિકારીત્વના સદગુણોની ચર્ચા કરવામાં આવી છે, એ બધા સદગુણો મારામાં પણ હોય. હું પણ એ પ્રકારથી ચિંતન કરી શકું અને એટલા માટે હે પરમાત્મા પ્રાર્થના કરું કે આપની કૃપાથી જ મારામાં વિવેક જાગ્રત થાય, વૈરાગ્ય જાગ્રત. બિનુ સતસંગ વિવેક ન હોય, બિનુ રામ કૃપા સુલભ ન